નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આવ્યો છે પિતા પુત્ર બંનેને મેસેજ કે પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો છે એ તમારા બેંક એકાઉન્ટમાં 12 વાગ્યા સુધીમાં જમા થશે, પરંતુ કઈ તારીખે જમા થશે એ તમને ખ્યાલ પડી ગયો હશે, જાણકારી મળી ગઈ છે, માહિતી પણ મળી ગઈ છે। તો હવે 2000 રૂપિયાના હપ્તાને લઈને વધારે માહિતી અને સમાચાર આવ્યા છે એ પણ આજના વિડીયોમાં જાણીશું। તો આજનો વિડીયો છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો તમને આ 2000 રૂપિયાના હપ્તા અંગે વધારે પણ માહિતી મળી જાય અને આ હપ્તો ન આવે તો પણ માહિતી મળી જાય। તો સૌપ્રથમ મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો જે આપવામાં આવે છે એમાં પીએમ કિસાન નિધિ સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જાહેર થશે। મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ મોદી સરકાર દ્વારા જે 2000 રૂપિયાનો હપ્તો છે 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લઈ અને કૃષિ કાર્યક્રમમાં ભાગ લેશે, ત્યાં અન્ય વિકાસ કાર્યો શરૂ કરવામાં આવશે। આ દરમિયાન તેઓ 19મા હપ્તાનું વિતરણ કરશે અને આપેલા 15 ઓક્ટોબર 2024ના રોજ પીએમ મોદીએ 18મો હપ્તો જાહેર કરી અને આ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોને લાભ આપ્યો હતો અને આ લાભ મેળવવા માટે તમારે કેવાયસી કરાવવું પડશે। હવે પીએમ કિસાન યોજના 2025 માટેની યોજના છે, એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારની યોજના છે જે ભારત સરકાર દ્વારા 100% ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને આ અંતર્ગત હપ્તાની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવે છે। આ યોજના હેઠળ જમીન ધારક ખેડૂત પરિવારો જેમના નામે ખેતીલાયક જમીન છે એમના આધાર લિંક હોય, આધાર અને બેંક એકાઉન્ટ લિંક હોય, કેવાયસી કમ્પ્લીટ હોય તો એના ખાતામાં દર 4 મહિને 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે। વર્ષ દરમિયાન 6000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે। ઈ કેવાયસી તમે તાત્કાલિક કરાવી લેજો, કારણ કે ઈ કેવાયસી વગરના ઘણા બધા ખેડૂત મિત્રોનો 18મા હપ્તા પેન્ડિંગ પડ્યા છે, હજુ સુધી જમા નથી થયા। તો અહીં એ નોંધવું જ મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવવા માટે ઈ કેવાયસી જરૂરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 15 ઓક્ટોબર 2024ના રોજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 18મો હપ્તો બહાર પાડ્યો, ત્યારે લગભગ 2 કરોડ જેટલા ખેડૂત મિત્રોને આ યોજનાનો વધારાનો હપ્તો છે નથી મળ્યો। તો એની પાછળનું કારણ છે કે કેવાયસી ન કરાવ્યું હોય અથવા તો અધૂરું કેવાયસી હોય। હવે ઈ કેવાયસી છે શા માટે કરાવવું જરૂરી છે? તો ઈ કેવાયસી કરાવવું જરૂરી છે જેનાથી યોજનાનો લાભ કોઈ પણ વચેટિયાઓ સંડોવ્યા હોય એ દેશભરના તમામ ખેડૂતો સુધી છે એ પહોંચી જાય, એટલે કે વચગાળાના જે ભ્રષ્ટાચાર થતો હતો એ ભ્રષ્ટાચાર અટકાવવા માટે તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેવાયસી કરાવવું પડશે। હવે મિત્રો તમને એ અંગે માહિતી આપીએ કે આ યોજનાનું નવું ફોર્મ પણ ભરવાનું શરૂ છે કે નહીં એ તમે ચેક કરી શકો છો, અને નવું ફોર્મ ભરવું હોય તો કેવી રીતે ભરી શકાય। યોજનાના પાત્ર લાભાર્થીઓએ આધાર કાર્ડ, નાગરિકતા પ્રમાણપત્ર, જમીન માલિકી દર્શાવવા દસ્તાવેજો, બેંક ખાતાની વિગતો સાથે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। સૌપ્રથમ પીએમ કિસાન પોર્ટલ ઉપર જવાનું છે, રજિસ્ટર ઓનલાઈન પર ક્લિક કરવાનું છે, જરૂરી માહિતી ફોર્મ ભરી શકો છો અથવા તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર ઉપર CSC સેન્ટરની મુલાકાત લઈ શકો છો। તમારી રાજ્ય સરકાર દ્વારા જે નોડલ અધિકારીઓનો સંપર્ક છે કરી શકો। સ્થાનિક જે પટવારી અથવા તો મહેસૂલી અધિકારીઓ છે એનો પણ સંપર્ક કરી શકો। એ સાથે જ પીએમ કિસાન યોજનાને લઈને એક મોટી અપડેટ સામે આવી છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાસ્તવમાં પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના જે છે એનો 19મો હપ્તો કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર કરશે। મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્રીય મંત્રી કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લેશે અને કૃષિ કાર્યક્રમમાં ભાગ લેશે અને અન્ય વિકાસ કાર્યક્રમો પણ શરૂ કરશે, અને ત્યારબાદ તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ ડિપોઝિટ કરશે, એટલે કે ટ્રાન્સફર કરશે। તો 2000 રૂપિયાનો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં આવે ત્યાં સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો। અન્ય એવા ઘણા બધા મહત્વપૂર્ણ અને માહિતીવાળા વિડીયો છે એ આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને આવનારા સમયમાં અને દિવસોમાં મળવાના છે, તો તમે ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો।